તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર કહી શકાય કે સુરતથી સમાચાર સામે આવ્યા। કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા બન્યા। નિલેશ કુંભાણી થયા છે સંપર્ક વિહોણા। કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। બેનરો સાથે કાર્યકરો નિલેશના ઘરે પહોંચ્યા। જનતાનો ગદ્દારના બેનરો લઈને વિરોધ કરવામાં આવ્યો છે। તો સરથાણા વિસ્તારમાં તેમના ઘરને તાળા જોવા મળ્યા। તો બીજી તરફ કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા બન્યા છે। તો નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા બન્યા। કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો બેનરો સાથે કાર્યકરો તેમના ઘરે પહોંચ્યા હતા। જનતાનો ગદ્દારના બેનરો લઈ અને વિરોધ કરવામાં આવ્યો। તો સરથાણા વિસ્તારમાં તેમના ઘરે તાળા જોવા મળ્યા અને બીજી તરફ કહી શકાય કે નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થયા છે। મહત્વપૂર્ણ સમાચાર, કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા બન્યા। તો નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થયા છે। કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો। બેનરો સાથે કાર્યકરો નિલેશભાઈના ઘરે પહોંચ્યા। તો જનતાનો ગદ્દારના બેનરો લઈને કહી શકાય કે વિરોધ કરવામાં આવ્યો છે। તો અમે આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। સરથાણા વિસ્તારમાં તેમના ઘરે તાળા જોવા મળ્યા છે। જનતાનો ગદ્દારના સાથે બેનરો લઈને લોકો વિરોધ કરી રહ્યા છે। નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા બન્યા છે। તો કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા બન્યા। કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે સુરતથી સમાચાર સામે આવ્યા। કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો। નિલેશ કુંભાણી થયા છે સંપર્ક વિહોણા। તો બેનરો સાથે કાર્યકરો નિલેશના ઘરે પહોંચ્યા। જનતાનો ગદ્દારના બેનરો લઈ અને વિરોધ કરવામાં આવ્યો છે। તો કહી શકાય કે લોકોમાં વિરોધ જોવા મળ્યો છે। તો સરથાણા વિસ્તારના તેમના ઘરે તાળા જોવા મળ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, કોંગ્રેસના ઉમેદવાર હાલ સંપર્ક વિહોણા બન્યા છે અને કોંગ્રેસના કાર્યકરોમાં રોષ પણ જોવા મળ્યો છે, શું માહિતી? ચોક્કસ જે પ્રકારે કોંગ્રેસના જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણી લોકસભામાં તેમણે ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું, પરંતુ તેમના ટેકેદારો જે છે તેમની જે સહી માટે થઈને એફિડેવિટ રજૂ કરી હતી અને આખો મામલો સર્જાયો હતો, જેના કારણે પોતાની સહી નથી તેવા તેમના ટેકેદારોએ એફિડેવિટ કરી અને કલેક્ટર સમક્ષ મૂક્યા હતા અને તેમાં જે કહી શકાય કે એફિડેવિટ જે છે તેમની ન હોવાનો પુરવાર જે છે તે પ્રકારના એફિડેવિટ પ્રકારની સાથે જ તેમનું ફોર્મ રદ થયું હતું ને તેમના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું હતું। તેને લઈને સુરત કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે અને તમામ જે કહી શકાય કે કાર્યકર્તાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણી ગદ્દાર છે તેવા નારાઓ જે છે તેવા બેનરો જે છે તે લગાવીને તેમના ઘરે પહોંચી ગયા હતા। કારણ કે જે પ્રકારે આખો મામલો સામે આવ્યો હતો ને તેમાં નિલેશ કુંભાણી જે છે તેમણે માત્ર તેમના જ સગાવાલો અને ટેકેદાર રાખ્યા હતા ને તેના જ કારણે તેમણે ફોર્મ જે છે તેમાં છેડછાડ કરી છે ને તેના કારણે તેમણે રદ થયું છે। એટલે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તેમના જેટલા લોકો છે તે તેમના ક્યાંક ને ક્યાંક લેણા પીપળામાં આ સમગ્ર મામલો જે છે તે રચાયો છે ને તેના જ કારણે તેમના ફોર્મ રદ થયા છે, જેથી કરી અને કોંગ્રેસી કાર્યકર્તાઓ જે છે તેમને નિલેશ કુંભાણી ગદ્દાર છે નારા સાથે નારા લગાવી અને બેનર સાથે જે છે તેમના ઘરે પહોંચ્યા હતા અને તેમના ઘર આગળ જે છે તે બેનર લગાવ્યું હતું। કારણ કે જે પ્રકારે નિલેશ કુંભાણી આખો આ મામલો છે તેને લઈને હાઈકોર્ટમાં જવાનું હોય છે, પરંતુ નિલેશ કુંભાણી હાઈકોર્ટમાં ગયા નથી ત્યારે તેમના પર પણ શંકાની ધોધ જે છે લટકી રહી છે અને અત્યારે આ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે તે પણ નિલેશ કુંભાણી ગોવા ફરવા જતા રહ્યા છે। કારણ કે અત્યારે જે પ્રકારે તેમણે આખો વહીવટ કર્યો છે ને તેને લઈને રૂપિયાથી આ વહીવટ થયો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને નિલેશ કુંભાણી ગદ્દાર છે તેવી વાતો જે છે તે કોંગ્રેસના જે નેતાઓ છે તે કરી રહ્યા છે ને આખરે તેના જ કારણે સરથાણા પોલીસને આ સમગ્ર મામલે ઘટનાસ્થળ પર દોડી આવવું પડ્યું હતું ને તમામ જે વિરોધ કરી રહેલા જે કોંગ્રેસી કાર્યકર્તાઓ હતા તેમની હાલ અટકાયત કરીને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યું હતું। જી જી, આ નિલેશ કુંભાણી કેટલા સમયથી સંપર્ક વિહોણા બન્યા છે તે કઈ સામે આવ્યું છે કે કેમ? ચોક્કસ જે પ્રકારે આખી ઘટના જ્યારે સામે આવી, જ્યારથી તેમનું ફોર્મ રદ થયું ત્યારથી નિલેશ કુંભાણી જે છે સંપર્ક થયો નથી। કારણ કે સૂત્રોની માનીએ તો જે નિલેશ કુંભાણી છે તે કલેક્ટર કચેરીથી નીકળી અને ત્યારબાદ ક્યાં ગયા તે કોઈને હજી સુધી માલુમ નથી પડ્યું, પરંતુ કહી શકાય કે સમગ્ર મામલે નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થયા છે તેને લઈને અનેક અટકળો શરૂ થઈ છે। કારણ કે નિલેશ કુંભાણી જે ફાર્મમાં પોતાનું કાર્યાલય અને હંમેશ માટે તે બેઠક ઉઠક થતી હતી ને તેમની ઓફિસ હતી ત્યાંથી પણ કોંગ્રેસના ઝંડા ગાયબ કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે તેમણે એ લોકોની વચ્ચે રહેવા માટે જે એમ્બ્યુલન્સ બનાવી હતી તે એમ્બ્યુલન્સમાંથી પણ
જે કાગળો છે તે દૂર કરી દેવામાં આવી છે. એટલે તેને લઈને કહી શકાય કે સૂત્રોની વાત માનીએ તો સૂત્રો દ્વારા જે પ્રકારે માહિતી મળી રહી છે કે નિલેશ કુંભાણી જે છે તે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે અને ભારતીય જનતા પાર્ટીના જ કહેવાથી આ આખો ખેલ રચાયો હોવાના આક્ષેપ તેમના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. કારણ કે જે પ્રકારે આખો માહોલ ઉભો થયો છે તેને જોતા તેમના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે કે આખો માહોલ પહેલેથી જ પ્રી પ્લાનિંગ હતો અને તેના જ કારણે તેમણે કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તાઓને ટેકેદાર નથી રાખ્યા, પરંતુ માત્ર ને માત્ર તેમના સગાઓને ટેકેદાર રાખ્યા છે, જેથી કરીને ગમે ત્યારે ફેરવી શકાય. પરંતુ હાલ આખો મામલો ઉભો થયો છે અને તેને જ લઈને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે નિલેશ કુંભાણીના ઘરે બેનરો સાથે પહોંચ્યા હતા. નિલેશ કુંભાણી ગદ્દારીના નારા લગાવી અને આ બેનરો જે છે તે તેમના ઘરે લગાવવામાં આવ્યા હતા. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સરથાણા વિસ્તારમાં આવેલું તેમનું ઘર છે તે ઘરમાં આ પ્રકારે બેનરો લગાવ્યા હતા અને તેના કારણે સ્થાનિકો જે છે તેને પોલીસ બોલાવીને પોલીસે આ તમામ જે દેખાવ કરેલા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરી છે અને હાલ પોલીસ મથકે લાવવામાં આવ્યું છે. જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જનતાનું ગદ્દારના બેનરો લઈ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસના. કહી શકાય કે સુરત કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા બન્યા છે. તો નિલેશ કુંભાણી થયા છે સંપર્ક વિહોણા. કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે જનતાનો ગદ્દારના બેનરો લઈ, અને કહી શકાય કે લોકો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો બેનરો સાથે કાર્યકરો નિલેશભાઈના ઘરે પહોંચ્યા. જનતાનો ગદ્દારના બેનરો લઈ વિરોધ કરવામાં આવ્યો.